એ જી મેલો ને બાપુ શેડલો રે સતી રે નારી રે અને લાડી લાડી લાગુ તમને આજ સતી રે નારી રાઈ ને વીન રે બાપુ મેલો ને મારો શેડલો રે મેલો રે બાપુ મારો અને લડી લાગુ તમને બાપુ મેલો ને મારો શેડલો રે એજી સંતો રે પધારા મારે આવા બાપુના ઘરે સંતો થોડા હોય આવો સંતો રે પધારા મારે આને કરવા મારે સેવાયું ના કામ એજી સંતો રે પધારા મારે આંગણે રે સંતો રે પધારા મારા આંગણે બાપુ મેલો ને મારો શેડલો રે રાવત તણસીએ સતી દાડલ તેનો પાલવનો શેડો ગાયલો છે અને સતી દાડલ ને એક સતી નારી રાવત તણસીને વારંવાર વિનવા લાગ્યા હે બાપુ તમે મારા પાલવનો શેડો મૂકી દો બાપુ હું તમારી દીકરી સમાન છું બાપુ તમારા મોઢામાં આવા વેણ આવા તણસીને દીકરી નો હોય તને હાથ અડાડે રાણી હોય રાણી ના શોભે આમ સતી નારી રાવત તણસીને વારંવાર વિનવે છે પણ રાવત તણસી કોઈ રીતે સમજ્યા નહીં જે બહેનો હતા એ બહેનોને સતી દાડલને આજે શું કહેવા લાગ્યા અરે બેન જે મારું પાણીનું ભરેલું બેડું છે ને બેન એ બેડું મને અંબાવતો બેન હા બેન બાપુ
હજી તમને એક વખત કહું છું બાપુ કે મારા પાલવનો છેડો મેલી જો બાપુ. બાપુ મારા ઘરે રામદેવજી મહારાજનો પાઠ છે બાપુ, અને મારા સ્વામી મારી વાટ જોતા હશે બાપુ. મારો માર્ગ મેલી દો બાપુ. હાટશાલા લુગરા કઈ સતીર ડાળલ દેજો બેડામાંથી પાણીનો સાફ ખોલાય રાવત અણસીની ઉપર સાંકળે છે. રાવત અણસીના આખા શરીરે વાળી બળતરા થવા લાગી છે. કાળો ગોદ નીકળે છે, અડધું અંગ ખોટું પડી જાય છે, અને રાવત અણસી ધરતી ઉપર ઢળી પડ્યા. રાવત અણસી માંડ માંડ કરી ધીરે ધીરે ઊભા થાય છે, અને ઊભા થઈ રાવત અણસી શું કહેવા લાગ્યા? અરે સે હાથે સતી દાડલ તેનો છેડો ગાલ્યો. એ હાથ મારો ખોટો પડી ગયો, અને મારું અડધું એક પણ ખોટું પડી ગયું. તો લા મારી માને તિરાય કોવા તો પરબા પાસે જા અને મારો ભૂલ સભા મંગાવું. જો સતી દાડલ દે હજી કાંઈ શરાબ પરા છે તો મારા રાજનું ધનવાદ ધનવાદ થઈ જાય. આવી રીતે રાવત અણસી કાળો દેકારો કરતા કરતા એમની રાણી પ્રભા પાસે ચાલી નીકળ્યા, અને આ બાજુ સતી ડાળલ દેવી માણેક ચોકમાં આસન વાળ્યું છે. એક પણ ડગલું આગળ ન વધ્યા. જે બહેનો હતા એ બહેનોને સતી ડાળલ દે શું કહેવા લાગ્યા? આજનું ઘરે જાલો રે સતનો છેડલો રે. અને આયા મારી સમાધિ ગળાય. આજનું ઘરે જાલો રે સતનો છેડલો રે. ઓને આયા સમાધિ ગળાય. તો રે ચાલો રે સતીનો છેડલો રે. તમે જઈને રે કેજો રે મારા સ્વામી નાથને. અને આયા મારી સમાધિ ગળાય. તમે જઈને રે કેજો રે મારા સ્વામી નાથને રે. ઓને આયા મારી સમાધિ ગળાય. જઈને રે કે જોરે અમારા સ્વામી નાથને નાથને રે. અરે બેન તમે જટ ઘરે જાઓ બેન. જઈ અને તમારા બાપુ ખીમડિયા ભગતને વાત કરજો બેન કે અમે મસુ નદીમાંથી પાણી ભરીને પાછા આવતા હતા
માણેક ચોકમાં આવતા રાજા રાવત રણસિંહનો ભેટો થયો. અને એણે સતી ડાલણદેનો પાલવનો છેડો ઝાલ્યો તો પાવડો અને કોદાળી લઈ અને માણેક ચોકમાં તમને બોલાવે છે બેન. હવે મારે અહીંથી એક પણ ડગલું આગળ વધવું નથી બેન. મારે હવે અહીંયા સમાધિ લેવી છે બેન. જાઓ બેન, જટ ઘરે જાઓ. હવે મારી અવધિ વીતી જાય છે બેન. જાઓ, જટ તમે સમાચાર આપો બેન. સતી ડાડલદેએ માણેક ચોકમાં સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. બહેનોને કહેવા લાગ્યા, તમે જટ મારા ઘેરે જાઓ, મારા સ્વામીનાથને એવા ખબર આપો કે સતી ડાડલદે તમને કોદાળી અને પાવડો લઈ માણેક ચોકમાં બોલાવે છે. એ બહેનો ખીમડિયા કોટવાલના ઘર તરફ આ દિશાલે નીકળ્યા છે.